વાત આજે આપણે શુક્રના રાશિ પરિવર્તનની અને સંકષ્ટી ચતુર્થીની કરીએ, પરંતુ એ પહેલા મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. એવી આજે મિત્રતા દિવસની એટલે કે ફ્રેન્ડશિપ ડેની આપ સર્વ દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ. ખાસ કરીને તમારા જીવનની અંદર એવા સારા મિત્રો, એવા સાચા મિત્રો બનાવો કે જે મિત્રો તમારા દુઃખની અંદર તમારી સાથે ઊભા હોય. કૃષ્ણ અને સુદામાની મિત્રતા જેવા જો તમારા મિત્રો હોય તો અવશ્ય એ મિત્રતા તમારા જીવનની અંદર એક સુગંધ ભરી દે છે અને એ મિત્રતા તમારા કાર્યોને સિદ્ધ કરે છે અને એ મિત્રતા તમને મેન્ટલી સપોર્ટ આપે છે. સોમથી શુક્ર કામ કરો, પણ શનિ રવિએ ચાર રસ્તા ઉપર બેસી અને તમે તમારા મિત્ર સાથે ચાયની ચુસ્કી લગાડો તો અવશ્ય તમારા જીવનની અંદર એક માનસિક તમને આનંદ મળે છે, સુખ દુઃખની વાતો કરી શકો. તો મિત્રતા દિવસની આપ સર્વ દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ. વાત કરી લઈએ દર્શક મિત્રો આજે સંકષ્ટી ચતુર્થી અને શુક્રના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય છે. જ્યારે ગ્રહ પોતાના જીવનની અંદર ક્યારેક દરેક ગ્રહ છે એ અમુક દિવસે રાશિ પરિવર્તન થતો હોય છે. ખાસ કરીને ચંદ્ર મહારાજ 2.25 દિવસે રાશિ પરિવર્તન કરે, એટલે કે એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તિત થવા માટે ચંદ્ર મહારાજને 2.25 દિવસનો સમય લાગે. હવે એવી રીતે શનિ મહારાજને 2.5 વર્ષનો સમય લાગે, ગુરુ મહારાજ છે એને ખાસ કરીને 13 મહિનાનો સમય લાગે. પરંતુ અત્યારે 8 વર્ષ સુધી અતિચારી ગુરુ ચાલી રહ્યા છે. અતિચારી ગુરુ ચાલે છે એટલે કે વર્ષમાં 2 વાર કે 3 વાર પોતે રાશિ પરિવર્તન કરે. એવી જ રીતે દર્શક મિત્રો શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન ગઈકાલે એટલે કે તારીખ 1 ઓગસ્ટ 2026 ના રોજ આ શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, 1 ઓગસ્ટ 2026 ના રોજ આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન જે સિંહ રાશિની અંદરથી નીકળી અને કન્યા રાશિની અંદર આ પરિવર્તન થયું છે, જે 2 સપ્ટેમ્બર 2026 સુધી રહેવાનું છે. હવે દર્શક મિત્રો, શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 2 સપ્ટેમ્બર 2026 આ શુક્ર મહારાજ તુલા રાશિમાં જશે, વળી પછી પાછા તુલા રાશિની અંદર જઈને પાછા વક્રી થશે, વળી પાછા કન્યા રાશિની અંદર આવશે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ રાશિ પરિવર્તન ઘણી રાશિના જાતકોને ફાયદો આપવાનો છે, ઘણી રાશિના જાતકોને સમસ્યાઓનું સર્જન કરવાનો છે. હવે વાત દર્શક મિત્રો આ શુક્રના રાશિ પરિવર્તનની કરીએ. દર્શક મિત્રો, વૈદિક જ્યોતિષની અંદર શુક્ર મહારાજને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય તરીકે કહેવાય છે. એક છે દેવગુરુ બૃહસ્પતિ જે દેવોના ગુરુ છે, જેને આપણે ગુરુ મહારાજ તરીકે ઓળખીએ છીએ. એક છે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. હવે દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો દૈત્ય ગુરુ શુક્રાચાર્ય અને દેવગુરુ બૃહસ્પતિ આ બંને ગુરુ કહેવામાં આવે ને એટલા માટે દર્શક મિત્રો ધન, વૈભવ, ભોગ, વિલાસના કારક, લગ્નના કારક, પ્રેમના કારક, પૈસાના કારક, નાણાંના કારક, સુખના કારક, દાંપત્ય જીવનના કારક એવા શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, શુક્ર મહારાજ પોતે સિંહ રાશિની અંદરથી નીકળી અને કન્યા રાશિમાં શુક્ર મહારાજ નીચસ્થ બને છે. મીન રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચના બને છે. વૃષભ અને તુલા રાશિના શુક્ર મહારાજ સ્વામી છે. એ શુક્ર મહારાજ પોતે કન્યા રાશિની અંદર નીચસ્થ આવી ગયા છે. દર્શક મિત્રો, આ શનિવારના દિવસે શુક્ર મહારાજ જે નીચસ્થ એટલે કે કન્યા રાશિની અંદર પ્રવેશ થઈ ગયો છે અને એ જ સમયગાળા દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિની અંદર બિરાજમાન છે. જ્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ દર્શક મિત્રો બિરાજમાન છે અને શુક્રની સંપૂર્ણ 7મી દ્રષ્ટિ શનિ મહારાજ ઉપર પડે છે. શનિની સંપૂર્ણ દ્રષ્ટિ શુક્ર મહારાજ ઉપર પડે છે. એટલા માટે આ પરિવર્તન બહુ જ મહત્વનું છે. વાત દર્શક મિત્રો પહેલા વહેલા દેશ અને દુનિયાની કરીએ. આ શુક્ર મહારાજનું કન્યા રાશિની અંદર પરિવર્તન થયું, જેના લીધે આપણે જોઈશું કે આ સમયગાળા દરમિયાન આર્થિક જે સ્વાભાવિક રીતે અલગ અલગ જગ્યાએ મની ક્રાઇસિસને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. થોડી ઘણી મંદીનું પ્રમાણ આવી શકે આ સમયગાળા દરમિયાન. આ સમયગાળાની અંદર સુખ ઓછું છે એવી અનુભૂતિઓ થાય. લોકો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતાના મોજશોખ પાછળ પૈસાનો વ્યય વધારે પણ કરી શકે. હવે દર્શક મિત્રો, આ શુક્ર મહારાજ પોતે કન્યા રાશિની અંદર આવી ગયા છે એટલે દેશ અને દુનિયાની જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વર્લ્ડની અંદર અલગ અલગ જગ્યાએ જયારે યુદ્ધને લગતી સ્થિતિઓનું સર્જન છે તો શેર બજારની હાલત શું થશે? દર્શક મિત્રો, આ સમયગાળો એટલે કે 2 સપ્ટેમ્બર 2026 સુધીનો જે સમયગાળો રહેશે એ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક શેર બજારની અંદર અપ ડાઉન
ડાઉન ને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર કોઈ રાજનેતા છે, આ રાજનેતાને પોતાના સ્વાસ્થ્યને લગતી અથવા તો કોઈ પણ પ્રકારની બીજી સમસ્યાઓનું સર્જન થઈ શકે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ રહે. હવે દર્શક મિત્રો, આ વૃષભ રાશિ, ખાસ કરીને વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર મહારાજ કન્યા રાશિની અંદર નીચસ્થ બની ગયા છે, જેના લીધે આપણે જોઈશું કે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ સમયગાળાની અંદર જે લોકો ક્યાંક ને ક્યાંક ફાર્માસ્યુટિકલને લગતા શેર્સ છે કે પછી કેમિકલને લગતા શેર્સ છે, આ બધાની અંદર થોડીક તેજીનું વાતાવરણ પણ આ સમયગાળામાં આપણને જોવા મળી શકે એમ છે. હવે દર્શક મિત્રો, 12 રાશિ ઉપર એની શું અસર થવાની છે? મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ શુક્ર મહારાજ એ કન્યા રાશિની અંદર પ્રવેશતાની સાથે કેવી અસર કરવાના છે? દર્શક મિત્રો, શુક્ર વૈભવનો કારક, શુક્ર સુખનો કારક, શુક્ર દાંપત્ય જીવનનો કારક મેષથી લઈ અને મીન રાશિના જાતકો ઉપર કેવી અસર કરશે? પરંતુ આજે સંકષ્ટી ચતુર્થી છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા, ભગવાન સિદ્ધિ વિનાયકની પૂજા આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને એમાં પણ દર્શક મિત્રો, દર મહિને આવતી સંકષ્ટી ચતુર્થી, દર મહિનાની વદની ચોથ, એને સંકષ્ટી ચતુર્થી કહેવાય. અને એ દર્શક મિત્રો આજે બની રહી છે. અને આ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી, ભગવાન ગણપતિની આરાધના કરવાથી વિશેષ માત્રામાં આપણી મનોકામનાઓને આપણે પૂર્ણ કરી શકીએ. એમાં પણ દર્શક મિત્રો, આજે ફ્રેન્ડશિપ ડે ને એ ભગવાન નથી કહેતા કે મિત્ર, એ મિત્ર જેવા ગણપતિ દાદા, અને એ ગણપતિ દાદાની જો ઉપાસના કરવાની હોય તો આજનો દિવસ ઉત્તમ છે. ને એટલા માટે દર્શક મિત્રો, આજે ગણપતિ મહારાજની વિશેષ માત્રામાં આપણે પૂજા કરવી જોઈએ. ગણપતિ અથર્વ શીર્ષનો આજે પાઠ કરવો જોઈએ. ભગવાન ગણેશને આજના દિવસની અંદર તમારે દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવો જોઈએ. રવિવારનો દિવસ, ભગવાન ગણપતિની ઉપાસના કરવા માટે ચતુર્થીનો દિવસ, અને એમાં પણ શુક્ર મહારાજ પોતાની નીચસ્થ રાશિની અંદર, શનિ મહારાજ મીન રાશિની અંદર અને કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ જે ઉચ્ચના, જેના લીધે આજનો દિવસ એ ઉત્તમ ગણાય. એટલા માટે આજે જયારે ભગવાન વિઘ્ન વિનાયકની આપણે પૂજા કરવાની છે, ત્યારે પંચામૃત દ્વારા ભગવાન ગણપતિની પૂજા કરી, ભગવાન ગણપતિનો અભિષેક કરી. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી, ત્વમેવ કેવલં કર્તાસી, ત્વમેવ કેવલં ધર્તાસી. એટલે આજે ભગવાન ગણપતિના અથર્વ શીર્ષનો આજે જયારે પાઠ કરી, અને એ અથર્વ શીર્ષનો આપણે પાઠ કરીને ભગવાન ગણપતિની આપણે ઉપાસના કરીએ છીએ, મોતીચૂરના લાડુ અર્પણ કરીએ છીએ. સાંજના સમયે, આજે સાંજના સમયે ચંદ્ર નારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને એ ગણપતિની આરાધના કરવાથી અવશ્ય આપણા જીવનની અંદર આવતા સંકટો, આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર આવતી તકલીફો દૂર થાય છે. દર્શક મિત્રો, સંકષ્ટી ચતુર્થીના દિવસે તમારું બાળક જો ભણવામાં નબળું છે, તો પણ જો બુદ્ધિના દાતા એવા ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે, તમારા બાળક દ્વારા એ ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરીને ઓમ ગમ સ્વાહા, ઓમ ગમ સ્વાહા આ મંત્રનો જપ કરવામાં આવે તો એની બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો થાય છે. અને વિશેષ માત્રામાં એના જીવનની અંદર ગણિતને લગતી સમસ્યા હોય, ભૂલવાને લગતી ટેવ હોય, તો આ બધી સમસ્યાઓની અંદર એને રાહત મળે છે, અને એને બુદ્ધિ ક્ષમતાની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો, આપણી બોડીની અંદર 80% સંચાલન એ બુધ ગ્રહ કરે છે. અને બુધ ગ્રહને બલવાન કરવા માટે બુધને લગતી સમસ્યા, એલર્જીને લગતી સમસ્યા હોય, ગણિતને લગતી સમસ્યા હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા હોય, સ્કિનને લગતો પ્રોબ્લેમ હોય, તો આ બધી સમસ્યાઓ માટે ભગવાન ગણપતિની આરાધના ઉત્તમ ગણવામાં આવે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આજે સંકષ્ટી ચતુર્થી છે, તો આજના દિવસની અંદર ભગવાન ગણેશની પૂજા કરીએ, ભગવાન ગણેશની આરાધના કરીએ. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુકામાર્થ સિદ્ધયે. એટલે ખાસ કરીને ભગવાન ગણપતિના 12 નામનો જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે, ભગવાન ગણપતિને ગોળ અને ધાણા અર્પણ કરવામાં આવે, ભગવાન ગણપતિની વિશેષ માત્રામાં સારી આરાધના કરવામાં આવે, તો અવશ્ય આપણા જીવનની અંદર સારી સફળતા મળી શકે છે અને સારા લાભ મળતા જણાય છે. દર્શક મિત્રો, આજે સાંજના સમયે ચંદ્રોદય થાય એ સમયગાળા દરમિયાન ભગવાન ગણપતિને મોતીચૂરના લાડુ અર્પણ કરવા જોઈએ. આજના દિવસની અંદર ભગવાન ગણપતિની વિશેષ માત્રામાં સારી પૂજા કરવી જોઈએ, અને અવશ્ય એના દ્વારા આપણને સારો લાભ મળી શકે છે. તો દર્શક મિત્રો, આજે સંકષ્ટી ચતુર્થીએ ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવાની છે. વાત દર્શક મિત્રો આપણે શુક્રના રાશિ પરિવર્તનની કરીએ. દર્શક મિત્રો, શુક્ર પોતાની નીચસ્થ રાશિ એટલે કે કન્યા રાશિની અંદર પ્રવેશ કરી
ચૂક્યા છે. શુક્ર બહેનોનો પણ કારક છે, એટલે કે સ્ત્રીઓનો પણ કારક છે. હવે સ્વાભાવિક રીતે શુક્ર મહારાજ જ્યારે નીચસ્થ થાય ત્યારે વ્યક્તિને સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે. શુક્ર જ્યારે નીચસ્થ થાય ત્યારે પૈસાનો વ્યય, નાણાંનો વ્યય વધારે પડતો કરાવે. શુક્ર જ્યારે નીચસ્થ થતો હોય ત્યારે સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. તો દર્શક મિત્રો, મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ નીચસ્થ શુક્રની કેવી અસર પડશે, આ વિષય ઉપર આપણે